ઓડિશાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। સુરતમાં 7 સ્થળેથી ભગવાન જગન્નાથની નગર યાત્રા નીકળી હતી। લાખો ભક્તોને ભગવાને દર્શન આપ્યા હતા। પરંપરા મુજબ દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી। બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે, પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગર યાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રામાં આ વખતે અમેરિકાથી ઇસ્કોનના ચેરમેન H.H. ગુરુપ્રસાદ સ્વામી મહારાજ ખાસ હાજરી આપી છે। આ રથયાત્રા લગભગ 17 કિલોમીટર જેટલી અંતરની છે, જે સુરત સ્ટેશનથી બપોરે 3 કલાકે શરૂ થઈ જહાંગીરપુરા રાત્રે 9 વાગ્યા સુધીમાં પહોંચશે। ઇસ્કોન મંદિર વરાછા દ્વારા પણ 7 થી 8 કિલોમીટરના એરિયામાં રથયાત્રાનું આયોજન કરાયું છે અને વરાછા મિની બજાર સરદાર સ્ટેચ્યુ પાસેથી શરૂઆત કરીને ઉત્તરાયણ મોટા વરાછા સરથાણા નેચર પાર્ક ખાતે સમાપન થશે। ત્યાં હજારો ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આનંદ સાથે કહું છું કે એક જમાનો હતો કે જ્યારે રથયાત્રા હોય ત્યારે વાતાવરણ સંવેદનશીલ થતું હતું। રથયાત્રામાં તોફાનો થતા હતા, પરંતુ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી આ રથયાત્રા એક તંદુરસ્ત વાતાવરણમાં નિર્વિઘ્ને પસાર થઈ રહી છે। તે માટે જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં શરૂ કરી છે, એમને અભિનંદન આપું છું। મુખ્યત્વે પૂરા ભારત વર્ષમાં આજે અનેક જગ્યાઓ ઉપર ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। પુરી મુકામે ઓરિસ્સામાં, ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં પણ આ ભવ્ય એક રથયાત્રાનું આયોજન થયું છે। આપણે આપણા સાંસ્કૃતિકમાં, પુરાણોત્તકમાં, આપણી સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ જ્યારે નગર ચર્ચામાં નીકળાતા એ જ વર્ષોની પરંપરા આજે ફરીથી એક વખત ભગવાન કૃષ્ણ, બલરામ, સુભદ્રા આપણા નગરમાં નગર યાત્રા, નગર ચર્ચા માટે નીકળે છે। મુખ્ય હેતુ આપણા તમામ નાગરિકોને એમના આશીર્વાદ મળે, લોકોની સમૃદ્ધિ વધે, લોકો તંદુરસ્તી વધે, એવી પ્રાર્થના ભગવાનને અર્પણ। ધન્યવાદ। ભારત માતા કી જય।